બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર। બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। આવે છે બાકી માણસો હાલીને 8 કિલોમીટર કોણ આવે ભાઈ? બધું ખાલી ખમ પડ્યું જોઈ લ્યો। આ દ્રશ્યો હું તમને લાઈવ બતાવું છું। આ મેળો કહેવાનો સાધુ સંતોનો મેળો છે, ભજનનો મેળો છે, પણ આ વખતે મેળો છે ને એ અધિકારીઓનો ને રાજકારણીઓનો મેળો બની ગયો છે। મોટા મોટા સાધુ સંતો એ બધું જાણે કે પચાવી પાડ્યું હોય ને એમ એની ગાડીઓના પાસ થઈ ગયા। આપણે આવડો મોટો ઉતારો લઈને બેઠા છીએ, આપણે આવડો મોટો ઉતારો લઈને બેઠા છીએ અને આપણને એક પણ પાસ, કોઈ 2 વ્હીલ 4 વ્હીલ કે ભાર વાહન કોઈ પણ પ્રકારનો પાસ ફાળવવામાં નથી આવ્યો। આ પ્રશાસનને કોઈ કહેવા વાળું નથી। અમે આજે 5-5 દિવસથી પાસ માટે લાઈનમાં બેઠા, બધું કર્યું, પણ પાસ નથી આપતા। આ મેળાની અંદર માણસો જ નથી એમ કહી શકાય, કોઈ આવતું જ નથી। ઉતારા વાળાઓને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો કરે હું હું તમને આમ જોઉં, આ મેળો ચાલુ થઈ ગયો ને આજનો પહેલો દિવસ જો આવા બધા જો આ બાઇકનો પાસ ચોંટાડેલો છે, આ બધા લાગવગ વાળાઓને પાસ આપ્યા, જેને જરૂર નથી એને પાસ આપ્યા। અને આપણા જેવા આવડા મોટા ઉતારા આજ 31 વર્ષથી ઉતારો લઈને બેઠા છે। આપણે ઉતારા મંડળમાં છે, ઉતારા મંડળ દ્વારા કાંઈ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને આપણને એક પણ પાસ ફાળવવામાં નથી આવ્યો। હું તો એમ કહું છું કે આ વિડીયો તમારે હર્ષભાઈ સંઘવી કે કોઈ પણ મોટા નેતા સુધી પુગાડો। પ્રશાસનને ખબર પડવી જોઈએ કે યાર ઉતારો લઈને બેઠા, જે ખવડાવવા આવ્યા, આપણે 20-25 લાખ રૂપિયાનું બધું અહીંયા ખર્ચો કરીને ખવડાવવા આવ્યા છે અને આપણને જ પાસ નહીં। હવે માનો કે આજે રસોડાની અંદર મિક્સરની જરૂર છે, મિક્સર લેવા ગામમાં જવું કેમ અને મિક્સર વગર રસોડું કેમ કરવું? નથી ખાયણી દસ્તો। આ હાવ ખુલ્લું મેદાન પડ્યું છે, પણ પ્રશાસનના પાપે કોઈ માણસ અંદર નથી આવી શકતું। તમે જ્યાં જોવો ત્યાં કોઈ પબ્લિક જ નથી। આ મેળાવાળો મેન રોડ છે, અધિકારીઓ બધા પાસ લઈને રખડે છે, રાજકારણીઓની ઉવા કરતી ગાડીઓ આવે છે। આ ક્યાંનો ન્યાય છે? સાચી પાસની જરૂર ઉતારાવાળાઓને હોય તો ઉતારાવાળાઓને હજારો સવાલ કરી અને રિજેક્ટ કર્યા। અમે 4 દિવસ, હું ને ટીનાભાઈ 4 દિવસ લાઈનમાં બેઠા, જેટલી થતી હતી એટલી લાગવગું કર્યું, બધુંય કર્યું, પણ અમને એક પણ પાસ ફાળવવામાં ન આવ્યો। બાકી જે ડીંગા છે એને બધાને પાસ આપ્યા છે અને પાસવાળી ગાડીઓ અંદર આવે છે, ચાલુ જ છે। હું એમ કહું, લોકલ પબ્લિકને હાલીને લઈ આવે આપણો કોઈ વિરોધ નથી, એક વ્યવસ્થાના ભાગરૂપે, પણ ઉતારાવાળાઓને તો જેને જરૂર છે એને તો કાંઈક પાસ આપવો જોઈએ કે નહીં? હવે કોઈને તમે કયો તો આમાં કેવું તો કોને કેવું? હાલો, આ મુદ્દે કેવું તો કોને કેવું? આ બધે આંધળી ને બેરી સરકાર છે, માત્ર અધિકારી રાજ હાલે છે। તમારે તમારું દુઃખ કેવું હોય તો અટાણે કોને કહેવા જવું? આજ બપોરે આપણું રાંધેલું પડ્યું રહ્યું, હાલો ઈ તો ગોયરું કે લોકલ પબ્લિકને નથી આવવા દેતા, બધા હાલી ન આવે કોઈ, પણ ઉતારો લઈને બેઠા છે। આવડી મોટી સંતવાણી થાય, હજારો માણસો સંતવાણી સાંભળવા આવશે, કોઈ વસ્તુ ઘટી, આપણે રોજ કેટલા માણસોની રસોઈ